દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ પિલોદરા ગ્રામ પંચાયત કચેરીએ ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજી તથા પ્રમુખ ભુલાભાઈ, મહામંત્રી શ્રી પિન્ટુભાઈ તથા મામલતદાર જંબુસર સાહેબ શ્રી, કિસાન મોરચાના મહામંત્રી શ્રી મિરેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પંચાયત સભ્યશ્રી તેમજ પિલોદરા ગામના સરપંચશ્રી તેમજ મહામંત્રી બળવંતસિંહ રાઠોડ તથા ડેપ્યુટી સરપંચ શ્રી ભૂપેન્દ્રભાઈ પડિયાર, સભ્યશ્રીઓ તથા પિલોદરા ગામના વડીલ અગ્રણીઓની હાજરીમાં ચોમાસામાં જન્માષ્ટમીના દિવસે વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મરણ પામેલ સ્વ મેલાભાઈ વજેસન ચરોતરાના વારસદારોને રૂપિયા 4 લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વિતરણ કરવામાં આવ્યું। તે બદલ સ્વામીશ્રી તથા ભારતીય જનતા પાર્ટીના વડીલ અગ્રણીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ। આજરોજ પિલોદરા ખાતે ગત ચોમાસાની અંદર અતિવૃષ્ટિમાં ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થવાથી એના વહેણમાં આ જ ગામના મેલાભાઈ વજેસન ચરોતરા જીવો તણાઈ જવાથી મૃત્યુ પામેલ તે બાબતે ગામના આગેવાનો, સરપંચશ્રી, પંચાયત બોડી અને મુખ્ય આગેવાનોએ અમને રજૂઆત કરેલી અને અમે માનનીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીને રજૂઆત કરતા માનનીય ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરી હતી અને એમને મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખની સહાય તેના પરિવારજનોને મંજૂર કરવામાં આવી હતી અને એ સહાયનો ચેક આજ રોજ માનનીય ધારાસભ્ય